છોટાઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં હાલની સિઝનમાં મોહરી ઉઠેલા કેસુડાના ફૂલોથી નયનરમ્ય નજારો જોવા મળે છે। સાથે સાથે કેસુડા આદિવાસી સમાજ માટે રોજગારીનું માધ્યમ પણ બન્યા છે। સામાજિક કાર્યકર્તા રાકેશ પાંડવ આદિવાસી સમાજના લોકોને હર્બલ સાબુ બનાવવાની તાલીમ વિનામૂલ્યે આપી કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવવાનું શીખવાડી રહ્યા છે। ઉપરાંત ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા પણ બનાવવામાં આવે છે। લોકોને ખબર જ નથી આ બાજુ કેસુડાના સાબુ બનાવીએ અને એની તાલીમ આપી અને લોકોને રોજગારી મળે એના માટે હું કેસુડામાંથી સાબુ બનાવવાનું શીખવી રહ્યો છું। અને આ સાબુનો ઉપયોગ કરે તો લોકોને નેચરલ વસ્તુ અને નેચરલ વસ્તુનો ઉપયોગ વિશે માહિતી મળે। ઘર પૂરતા મેં વપરાશ માટે મેં બનાવતો હતો, પણ હવે જેમ મારે ચામડીનો રોગ હતો અને મારે પોતે હું ખુદ મેં એનો તપાસ ને મારો અનુભવ પોતે જાતે કરીને પછી આ શરૂઆત મેં કરી છે। એ જબરજસ્તથી લોકો માંગ કરી રહ્યા।